ભારત દેશમાં બહુ વિદ્વાન લોકો છે. પોતાના ઘરમાં એક મંદિર બનાવે, નાનું એવું. પછી આ મંદિરમાં રેગ્યુલર પૂજા પાઠ આરતી કરે, પણ ચમત્કાર ન દેખાય એટલે સોસાયટીવાળા ભેગા થઈને સોસાયટીમાં એક મંદિર બનાવે. ફાળો દાન ભેગું કરે પણ બનાવે એક મંદિર. પછી આ મંદિરમાં રેગ્યુલર જવાનું ચાલુ કરે બધા, પણ ચમત્કાર દેખાય નહીં. તો સિટીમાં મોટા મોટા મંદિર હોય, બહુ મોટા મોટા હોય. સ્વામિનારાયણના મંદિર હોય, રામના મંદિર હોય, મહાદેવના મંદિર હોય. લગભગ દરેકે દરેક ગામમાં આ બધા મંદિર તો હોય જ. માતાજીના મંદિરો પણ હોય, પણ ત્યાં જવાબથી પણ ચમત્કાર દેખાતો નથી. તો પછી આમ ડુંગરા ઉપર ચોટીલા ચામુંડા માતાજી હોય. આખા દેશમાં આવા અનેક ડુંગરાઓ છે જેના ઉપર માતાજી બિરાજમાન હોય. એટલે ત્યાં જાય કે ભાઈ ત્યાં કંઈક ચમત્કાર દેખાય. તો આમ સ્વામિનારાયણના મંદિરમાં અહીંયા બહુ ઝાઝુ ચમત્કાર ન દેખાય તો વળી સારંગપુર જાય, ત્યાં હનુમાનજી મહારાજનું મંદિર પણ બહુ સારું છે. અહીંયા પોતાના ગામમાં દાખલા તરીકે રાજકોટની વાત કરીએ તો બાલાજી હનુમાનજી મહારાજનું મંદિર છે, જેની પણ સ્થાપના સ્વામિનારાયણ લોકોએ કરેલી. અહીંયા કાલાવાડ રોડ ઉપર પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે એક સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજનું પણ મંદિર છે. પણ સારું ચમત્કાર નથી જોઈએ એવો મળતો તો મોટા મોટા મંદિરોમાં જાય. ચોટીલામાં અહીંયા ઘર આંગણે પણ સારું ચમત્કાર બહુ ન દેખાય તો પછી રાજસ્થાનમાં જાય, ત્યાં એક ચોટીલાનું જેવું મંદિર છે, ચામુંડા માતાજીનું નામ કંઈક જુદું હોય, પણ એ ત્યાં જાય કે કદાચ ત્યાં કંઈક ચમત્કાર થાય ને કંઈક ઉદ્ધાર થાય ને કંઈક આપણને કંઈક જીવનમાં આખું પરિવર્તન આવી જાય ને બીમારી બધી જતી રહીને પૈસાનો વરસાદ થાય ને. દરેકની કંઈક ને કંઈક તો ઈચ્છા જ હોય છે. પણ મારું કહેવાનું એટલું છે કે જો આ બાકી બધા મંદિર છે તો ઓલરેડી પહેલેથી સેટઅપ હતા જ, તો ઘરે મંદિર શું બનાવવાની જરૂર હતી? કારણ કે ચમત્કાર નથી દેખાતો એમાં. પછી સોસાયટીમાં મંદિર બનાવે, હવે એમાંય ચમત્કાર નથી દેખાતો, તો પછી ત્યાંય શા માટે મંદિર બનાવો છો? અચ્છા, હજુ આપણા દેશમાં જાણે આટલા મંદિર ઓછા હોય ને, એમ જ્યાં જ્યાં નવી કોઈ સોસાયટી બને ને એટલે એક નવું મંદિર બનાવે. દાખલા તરીકે રાજકોટમાં સ્વામિનારાયણનું મંદિર એક બહુ જ મોટું વિશાળ બનેલું, પણ પછી એ લોકોએ સંકલ્પ કર્યો કે આપણે દરેકે દરેક વિસ્તારમાં હરિ મંદિર બનાવી નાખીએ. એટલે દરેકે દરેક વિસ્તારમાં આજે રાજકોટમાં નહીં તો 5-6 જેટલા તો હરિ મંદિરો હશે. પણ હજી એ લોકોનો સંકલ્પ છે કે હજી વધારે મંદિર બનાવવા. લોજિક આની પાછળનું આપણને કંઈ નથી સમજાતું, પણ એ લોકો પોતાનું નેટવર્ક વધારવા માગે છે. પબ્લિસિટી આ એક બિઝનેસ છે, કારણ કે એમાંથી ઇન્કમ થાય છે. સ્વામીએ બહુ શાતિર દિમાગ છે એની પાસે બહુ, એટલે એ કરે છે શું? પૈસા ભેગા કરો. કેવી રીતે પૈસા ભેગા થશે? તો બ્રાન્ડ એમ્બેસેડર, આ બધા જે સ્વામિનારાયણમાં મોટા મોટા સંતો થઈ ગયા એ બધા બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા એને, કારણ કે એના નામે લોકો રૂપિયા આપશે. આમ તો કોઈ સીધી રીતે તો તમને ખબર છે કે કોઈ રૂપિયા આપે નહીં. આપણે મહેનત કરી કરીને તૂટી જાય તો આપણને કોઈ બહુ ઝાઝા રૂપિયા નથી આપતા હોતા. પણ મંદિરમાં ભગવાનના નામે, એક તો ભગવાન સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર, મહાદેવ, પછી રામ, પછી સીતા, પછી માતાજીના જેટલા મંદિરો છે એ બધા, હનુમાનજી, આ બધા બહુ મોટા સેલિબ્રિટી, બહુ મોટા બ્રાન્ડ એમ્બેસેડર. એના નામે તો તમને પૈસા બહુ આસાનીથી લોકો આપી દે, કાંઈ વિચાર જ ન કરે. રાજકોટમાં કાળા કપડાં પહેરીને કેટલી લેડીઝ હાથમાં માતાજીનું છબી રાખે અને તમને ઊભા રાખીને પરાણે તમારે કીધું પૈસા લે. તમે ન દો એટલે તમારું ખરાબ બોલવા માંડે, તમારું ધનોત પનોત નીકળી જશે ને તમારું આમ થઈ જશે ને તેમ થઈ જશે ને. આ કન્ડિશન ભારત દેશની અત્યારે છે. હવે આમાં તમે વિચાર કરો, ભારતનો વિકાસ કેવી રીતે થાય? તમે એક મંદિર હોય એમાંથી 10 મંદિર બનાવો, એ તમારો વિકાસ કહેવાય?
તમારા દેશને મંદિરોની જરૂર છે,